નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચનો ઓક્ટેન જીમ સંચાલકોની બેદરકારીના કારણે છેલ્લા 15 દિવસથી બંધ। ગ્રાહકોને મેસેજના લોલીપોપ આપતા હોવાના ભૂત યથાવત। ભરૂચ જિલ્લામાં 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી। હજારો લોકોએ વિશ્વ યોગ દિવસે યોગાસન કર્યા। અનેક સ્થળોએ સમૂહ યોગાસનના કાર્યક્રમો યોજાયા। પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી મહિલાઓએ વડ સાવિત્રી વ્રત રાખ્યું। ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વડની પૂજા અર્ચના કરતી સૌભાગ્યવતી મહિલાઓ જોવા મળી। ભરૂચ સબજેલ પાસે આવેલા નગર રચના યોજનાવાળી જમીન ઉપર જેલ પ્રશાસન દ્વારા દિવાલ દૂર કરવાને લઈ સ્થાનિકોમાં આક્રોશ। ભરૂચ કલેક્ટરને પાઠવ્યું આવેદન। ઝઘડિયા નેત્રંગ તાલુકામાં સીડીઓ વિસ્તારની 73 ની જમીન મુદ્દે ચૈતર વસાવા મેદાનમાં 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યો। યોગ એક એવી વસ્તુ છે જે 12 માસ કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને એટલા માટે જ યોગાસનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે 21 જૂન જાહેર કરવામાં આવી છે અને આ દિવસે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે અનેક સ્થળોએ ઉજવવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં પણ શાળા કોલેજના વિદ્યાર્થીઓથી માંડી સરકારી કચેરીઓના અધિકારીઓ પદાધિકારીઓ પણ યોગ દિવસે યોગાસનમાં ભાગ લેતા હોય છે, જેમાં ભરૂચના GNFC ખાતે સમૂહ યોગાસનમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, અધિક કલેક્ટર NR ધાંધલ, નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગોલી, નાયબ કલેક્ટર નૈતિકા પટેલ સહિતના અનેક અધિકારીઓ કર્મચારીઓ તથા રાજકારણીઓએ પણ સમૂહમાં યોગાસન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી। ભરૂચ જિલ્લાની વિવિધ શૈક્ષણિક શાળાઓ અને કોલેજોમાં પણ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગાસન કરવામાં આવ્યા હતા, જેમાં જાડેશ્વરની સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત SNCP સંસ્કાર વિદ્યા ભવન દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યોગ અંગે માર્ગદર્શન અપાયું હતું। યોગ કરવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કલ્યાણને સમૃદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છે। આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। ભરૂચના મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા પણ વિશ્વ યોગ દિવસ નિમિત્તે તંત્ર દ્વારા GNFC ખાતે કરાયેલા આયોજનમાં યોગાસન માટે ગયા હતા અને વિદ્યાર્થીઓએ પણ વહેલી સવારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કરી સ્વાસ્થ્યની ફિટનેસ જળવાઈ રહે તેવા અનુભવ કર્યા હતા અને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલ સહિતના તમામ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા। ભરૂચની જૂની મામલતદાર કચેરીની સામે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં પણ ભરૂચ નગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વિશ્વ યોગ દિવસની સવારે ભરૂચ નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોએ પણ સમૂહમાં યોગાસન કર્યા હતા। શું એક દિવસ યોગાસન કરવાથી વિશ્વ યોગ દિવસ સફળ થાય ખરો તેવા પ્રશ્નો પણ ચર્ચાસ્પદ બન્યા છે। અંકલેશ્વર પંથકના દાંડી માર્ગ પર આ તે કેવી કામગીરી। દીવા રોડ ઉપર વિવાદિત નવી ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ તે જ જગ્યાએ સિમેન્ટિંગ કરી દેવામાં આવ્યું છે। કાર્પેટિંગ કરાયું છતાં પણ રોડ બેસી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે। અંકલેશ્વર પાલિકાની ગંભીર ગોબચારી હોવાના આરોપ લાગી ગયા છે। ભરૂચી નાકાથી લઈને જૂના દીવા તરફ જવાના માર્ગ ઉપર ભૂવા પડી રહ્યા છે। દાંડી માર્ગ પર ભૂવા પડ્યા છે। વારંવાર વિવાદમાં આવતી નવી ડ્રેનેજ લાઇનનું કામ કર્યા બાદ પૂર્ણ બરાબર ન કરતા ભૂવા પડતા હોવાનો આરોપ લાગ્યો છે। કાર્પેટિંગ કર્યા બાદ પણ રોડ બેસી રહ્યા છે। હજુ ચોમાસાની શરૂઆત થતાં જ રોડ બેસી જવાની ઘટનાઓના પગલે વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે। જવાબદાર અધિકારી શું કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરશે તેવો ગણગણાટ ઊભો થઈ ગયો છે। જેઠ સુદ પૂનમના દિને વડ સાવિત્રી વ્રત કરવામાં આવે છે। આ વ્રતમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડના ઝાડની પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેમાં સૂતર બાંધવામાં આવે છે। વડ સાવિત્રીનું વ્રત શુભ સમય, પૂજાની વિધિ અને પૂજામાં વપરાયેલી સામગ્રી વિશે ધાર્મિક દંતકથા અનુસાર સાવિત્રીએ પોતાના પતિનો જીવ યમરાજથી બચાવ્યો હતો અને પુત્ર મેળવવા અને તેના સસરાનું રાજ્ય પાછું મેળવવા માટે તેમની પાસેથી વરદાન પણ મેળવ્યું હતું। તેથી સ્ત્રીઓ પણ ઉપવાસ તેમના પતિના
દીર્ઘાયા આયુષ્ય અને સંતાન મેળવવા માટે કરે છે। આ સાથે એવું માનવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે। સૌભાગ્યવતી બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને લાલ અથવા પીળા કપડાં પહેરીને તૈયાર થાય છે અને બધી પૂજા સામગ્રી એક જગ્યાએ એકત્ર કરીને પ્લેટમાં રાખીને વડના ઝાડની નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિઓની સ્થાપના કરે છે અને વડના ઝાડના મૂળમાં પાણી ચઢાવ્યા બાદ ફૂલો, પલાળેલા ચણા, ગોળ અને મીઠાઈ ચડાવીને દોરા અથવા સૂતરને ઝાડની આસપાસ લપેટી 7 વાર પરિભ્રમણ કરે છે અને છેવટે નમ્ન કરીને પરિક્રમા પૂર્ણ કરે છે। હાથમાં ચણા રાખીને વટ સાવિત્રીની કથા વાંચી અથવા તો સાંભળીને પૂજા અર્ચના કરે છે અને બ્રાહ્મણોને ફળો અને કપડાનું પણ દાન કરાય છે। વટ સાવિત્રીનું વ્રત વટ પૂર્ણિમાના દિવસે સત્યવાન સાવિત્રીની કથા સાંભળવાનો પણ અનેરો મહિમા રહ્યો છે। દંતકથા અનુસાર અશ્વપતિ નામના રાજાની પુત્રી સાવિત્રીએ નારદની ભવિષ્યવાણી જાણ્યા પછી પણ નાની ઉંમરે સત્યવાન સાથે લગ્ન કર્યા। લગ્નના 1 વર્ષ પછી અચાનક સત્યવાન લાકડા કાપીને કંટાળી ગયો હતો અને એક વડના ઝાડ નીચે સૂઈ ગયો હતો। જ્યારે સત્યવાનના જાગ્યો ત્યારે સાવિત્રીને નારદજીની ભવિષ્યવાણી યાદ આવી અને સાવિત્રીએ તેના પતિના પ્રાણ યમરાજને લઈ જતા જોઈને તેનો સૌપુત્ર ના વરદાનની યાદ આવી ગઈ હતી અને સાવિત્રીના કઠોર તપ પવિત્રતા જોઈને યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા હતા અને વડના ઝાડની નીચે તેને પુનઃ જીવિત થવાના કારણે આ દિવસે વટ સાવિત્રી અથવા તો વટ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં પરણિત સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરતી હોય છે, જેના પગલે ભરૂચના તમામ વિસ્તારોમાં સવારથી જ વડની પૂજા અર્ચના કરવા માટે સૌભાગ્યવતી મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। આજે જેઠ સુદ પૂનમના દિવસે બધી જ બહેનો પોતાના પતિના દીર્ઘ આયુષ્ય જે લાંબુ જીવન જીવે એ માટે ઉપવાસ કરે છે। જે બહેનો વડની પૂજા કરે છે વડનું આયુષ્ય લાંબુ હોય છે। જેટલું આયુષ્ય વડનું હોય છે એટલું જ અમે પણ અમારા પતિ માટે માંગીએ છીએ કે અમારા પતિ પણ દીર્ઘ આયુષ્ય લાંબુ જીવન જીવે। જે બહેનો એક જ ફળ ખાઈને આખો દિવસ પોતાના પતિના આયુષ્ય માટે લાંબી પ્રાર્થના કરે છે। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગુલશન પોલિમર કંપનીનું સોલિડ વેસ્ટનું કન્ટેનરમાંથી તાજેતરમાં રોડ ઉપર નિકાલ કરવામાં આવ્યો હોય અથવા તો ફાલીકું ખુલી જવાના કારણે રોડ ઉપર પથરાઈ ગયું હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે ઝઘડિયા અંકલેશ્વર રોડ ઉપર આવેલા અવાદરા ગામના જાહેર માર્ગ ઉપર કેમિકલના જથ્થાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। દુર્ગંધના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ હતી। જાહેર માર્ગ ઉપર જ કેમિકલ વેસ્ટનો જથ્થો ઠલવાયેલો જોઈ ખેડૂતો પણ લાલઘૂમ બન્યા હતા, જેના પગલે ખેડૂતોએ પણ તાબડતોબ જીપીસીબીના અધિકારીઓને જાણ કરી હતી, જેના પગલે જીપીસીબીના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવી જાહેર માર્ગ ઉપર ઠલવાયેલા કેમિકલના જથ્થાના સેમ્પલો લઈ કાર્યવાહી કરી છે। જો કે જાહેર માર્ગ ઉપર પડેલા કેમિકલના પગલે અવાદર ગામના સરપંચ સહિત ખેડૂતોએ પણ આક્રોશ વ્યક્ત કરતો, પરંતુ જાહેર માર્ગ ઉપર કેમિકલ વેસ્ટના જથ્થાથી રોગચાળો ફેલાય તેવો ભય ઉભો થયો હતો। જો કે રોડ ઉપર પથરાયેલો કેમિકલ વેસ્ટનો જથ્થો પણ દૂર કરનારાઓ પણ સેફટીના સાધનો વિના જ જોવા મળ્યા હતા। જીપીસીબી દ્વારા હાલ તો કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। ભરૂચની મનુબર ચોકડી નજીક નવનિર્માણ પામી રહેલા શોપિંગમાં ભરૂચના ડોક્ટરોએ પણ એક ભવ્ય જીમ ઊભું કર્યું હતું, પરંતુ આ જીમ બીયુ સર્ટિફિકેટ વિના ફાયર એનઓસી વિનાનું હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે। પૂરતા દસ્તાવેજ ન હોવા છતાં ભરૂચ નગરપાલિકાએ તેને ગુમાસ્તા ધારા લાયસન્સ ઇસ્યુ કર્યું હતું, જે લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે। ઓક્ટેન જીમ સંચાલકોએ ગ્રાહકો પાસેથી 3 મહિના, 6 મહિના અને વર્ષ સુધીની મોટી ફી વસૂલી લીધી છે, પરંતુ હાલ આ જીમ વિવાદમાં આવતા ફાયર વિભાગ દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે અને છેલ્લા 15 દિવસથી ગ્રાહકોએ રૂપિયા ચૂકવવા છતાં જીમથી વંચિત રહેવું પડે છે અને બોડી ફિટનેસ જળવાય તે માટે ઘણા ગ્રાહકોએ તો પોતાના ઘરે જ કસરત કરવાની નોબત આવી ગઈ છે। જીમ ક્યારે ચાલુ થશે તેવી ચિંતામાં ગ્રાહકો મુકાઈ ગયા છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જીમનું એક્ઝિટ એક જ છે, દુર્ઘટના ઘટે તો મોટી જાનહાનિ થવાનો ભય છે।
ફાયર એનઓસી જીમ સંચાલકો પાસે નથી, સાથે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ પણ નથી. સાથે હવે તો નગરપાલિકાએ પણ જીમનું લાયસન્સ રદ કરી દીધું છે, જેથી ગ્રાહકોની ચિંતા વધુ પેચીદી બની ગઈ છે. ઘણા ગ્રાહકોએ તો જીમ સંચાલકો પાસે ચૂકવેલા રૂપિયા પણ પરત માંગવાની શરૂઆત કરી છે, જેના કારણે જીમ સંચાલકોએ પણ હવે ગ્રાહકોને ઉલ્લુ બનાવી સોશિયલ મીડિયા ઉપર ટૂંક સમયમાં જીમ ચાલુ થશે તેવો લોલીપોપ પકડાવી રહ્યા છે તેવી ચર્ચાઓ હાલ તો હજારો રૂપિયા ચૂકવનારા ગ્રાહકોમાં થઈ રહી છે. ત્યારે જીમ ચાલુ થશે કે કેમ? જો જીમ ચાલુ ન થાય તો ગ્રાહકોને રૂપિયા પરત કરવામાં આવે તેવી ચર્ચાઓ સામે માંગ ઉઠી ગઈ છે. ભરૂચ શહેર સબજેલ પાસે આવેલા નગર રચના યોજના ભરૂચના 3ના અંતિમ ખંડને 94-95 વાળી જમીન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા માટે ત્યાંના ઘરો તોડવા માટેની ધમકી અપાતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી હતી. ભરૂચની સંતોષી વસાહતના રહીશોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં આક્ષેપ કર્યો છે કે સબજેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ નગર રચના યોજના નંબર 3ના અંતિમ ખંડ નંબર 94-95 ઉપર દિવાલ બનાવવા માટે લાઈન દોરી કરવા આવેલા તેઓએ મકાન નંબર 154/2 થી 95/1 સુધીના મકાનો માટે એવી ધમકી આપી ગયા છે કે મકાનો અમુક હિસ્સો 3 દિવસમાં તોડવા માટે આવીશું, જેના પગલે રહીશોએ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરી છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃતા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ભાઈ બહેનોએ પોતાના સ્વાસ્થ્યની કાળજી માટે જિલ્લાના નિષ્ણાત યોગ ટ્રેનર વૈશાલીબેન ગુર્જર દ્વારા બહેનોને પદ્ધતિસર તાલીમ આપી જાગૃત કરાયા છે. આ કાર્યક્રમમાં જેએસએસના બોર્ડ સભ્યો શ્રી તથા ઇન્દિરાબેન રાજ કે રોહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝૈનુલ આબેદીન સૈયદે પણ યોગ માટે જાગૃતિ કેળવવા બહેનોને હાકલ કરી હતી. તેમજ અત્રે PMKVY 4.0 હેઠળ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર બહેનોને અભિનંદન પાઠવી મહાનુભાવોના હસ્તે સ્કિલ ઇન્ડિયાના પ્રમાણપત્રો વિતરણ કરી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું અંકલેશ્વર સહયોગી સંસ્થા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ ખાતે પણ તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું અને તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જેએસના શ્રીમતી કૃષ્ણાબેન કઠોલિયા, ZM શેખ, II પટેલ, ફઝીલા પટેલ વગેરેના ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટા ઉપર શિડ્યુલ વિસ્તારમાં 73AA જમીનો પર ગેરકાયદેસર ચાલતા સ્ટોન ક્વોરી, કસર રેતીની લીઝો, રેતીના સ્ટોકના ઢગલાઓ, સિલિકા પ્લાન્ટોની તપાસ કરાવી તેને બંધ કરાવવામાં આમ આદમી પાર્ટીએ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે ઝઘડિયા નેત્રંગ તાલુકો શિડ્યુલ વિસ્તારમાં આવે છે. અહીં 73AA જમીનો ટ્રાન્સફરો કે ભાડા પેટે કરીને પચાવી પાડી ગેરકાયદેસર રીતે સ્ટોન ક્વોરી, કસરો ચલાવવામાં આવે છે, જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટો પણ ન હોવા છતાં ગેરકાયદેસર પરવાનગીની જગ્યા છોડી સરકારી પડતર ગૌચરો, જંગલની જમીનો ઉપર ખોદકામ કરવામાં આવે છે, જેના કારણે પાણીના સ્થળો ઊંડા જાય છે, ખેતીના પાકો પર થતા નથી અને લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે, જેની તપાસ કરાવી તાત્કાલિક અસરથી બંધ કરાવવા માંગ કરી છે. ઝઘડિયા તાલુકાના 73AA જમીનો પર ચાલતા સિલિકા પ્લાન્ટ, રેતી લીઝો અને રેતી સ્ટોરેજોના ઢગલાઓ દૂર કરવામાં આવે, તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDC, અંકલેશ્વર, પાનોલી, દહેજ GIDCની કંપનીઓમાં સરકારોની ઔદ્યોગિક નીતિ પ્રમાણે 80% જેટલા સ્થાનિકોને કાયમી રોજગારી આપવાની જોગવાઈ છે, છતાંય સ્થાનિક લોકોને લેવામાં આવતા નથી. થોડા ઘણા લોકોને પણ લેવામાં આવે તો કાયમી કે સારી જગ્યા ઉપર મૂકવામાં આવતા નથી, તેવું શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરીને પણ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સમસ્યાનો હલ 7 દિવસમાં નહીં આવે તો જનતા જનાર્દન મેદાનમાં ઉતરશે તેવી ચીમકી આપી દીધી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચનું ઓક્ટેન જીમ સંચાલકોની બેદરકારીના કારણે છેલ્લા 15 દિવસથી બંધ. ગ્રાહકોને મેસેજના લોલીપોપ આપતા હોવાના ભૂત યથાવત. ભરૂચ જિલ્લામાં 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી. હજારો લોકોએ વિશ્વ યોગ દિવસે યોગાસન કર્યા. અનેક સ્થળોએ સમૂહ યોગાસનના કાર્યક્રમો યોજાયા.
પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રી વ્રત રાખ્યું. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વડની પૂજા અર્ચના કરતી સૌભાગ્યવતી મહિલાઓ જોવા મળી. ભરૂચ સબજેલ પાસે આવેલા નગર રચના યોજનાવાળી જમીન ઉપર જેલ પ્રશાસન દ્વારા દિવાલ દૂર કરવાને લઈ સ્થાનિકોમાં આક્રોશ. ભરૂચ કલેક્ટરને પાઠવ્યું આવેદન. ઝઘડિયા નેત્રંગ તાલુકામાં સીડિયોલ વિસ્તારની 73 ની જમીન મુદ્દે ચૈતર વસાવા મેદાનમાં 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.